નમસ્કાર. સંવત્સરીના છેલ્લા દિવસે આપ સર્વને મંચ ઉપરથી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આવકારું છું. ખામે મી સવ જીવે ખમંતુ મેં મિત્તિ મેં સવ ભૂએસુ વેરમ મજ્જમ ન કેળઈ. આપ સૌ જ્ઞાન પીપાસુ શ્રોતાઓને તેમજ દાતાઓને આવકારું છું. હું બીજી વાત પર જઉં એ પહેલાં મારે આ ભક્તિ સંગીત 8 દિવસથી અહીંયા રજૂ થાય છે એ વિશે થોડી આપ સર્વને વાત કરવી છે અને એક પ્રયોગ પણ કરવો છે. હમણાં ગુરુદેવ રાકેશભાઈ પાસે મારે ત્યાં કપરાડા આવ્યા હતા ત્યારે એમને વાત કરી કે આપણે હાથ ઉપર કરવાનું કોઈએ કહીએ તો એ હાથ ઉપર કરી શકે, પગ હલાવવાનું કહીએ તો પગ હલાવી શકે. આપણે આ સભાઓમાં વાત ચાલતી હોય ત્યારે બધી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકીએ છીએ, પણ મનને કાબૂમાં નથી રાખી શકતા. મન આપણું ક્યાં ભટકતું હોય એ આપણને ખબર નથી હોતી. તો આ મનને સ્થિર કરવા માટે શું કરવું જોઈએ? આ ભક્તિ સંગીત એવી એક ભક્તિ છે ભગવાન તરફ જવાની, અને એમાં એવી શક્તિ મળે છે કે જ્યારે આપણે ભક્તિમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ ત્યારે આપણું મન સ્થિર થઈ જાય છે. હું હવે એક નાનો સરખો પ્રયોગ કરવા માગું છું આપ સર્વની અનુમતિથી. તમે બધા આંખ બંધ કરો. હું 2 ખાલી પંક્તિ બોલવા માંગુ છું ભક્તિની. આપ સર્વ આંખ બંધ કરીને મનમાં મારી સાથે, મનમાં નહીં તો આમ પણ બોલવાની ઈચ્છા થાય તો જરૂર બોલજો. પ્રભુ એવું ક્યારે થશે, પ્રભુ એવું ક્યારે થશે, પ્રભુ એવું ક્યારે થશે, પ્રભુ એવું ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે, પ્રભુ એવું ક્યારે થશે. આંખો ઉઘાડું ને દર્શન તારા થાય, આંખો ઉઘાડું ને દર્શન તારા થાય. આ ભક્તિ સંગીતમાં ઓતપ્રોત થઈ જઈએ છે ત્યારે આપણું મન સ્થિર થાય છે. એક યદુનાથજીએ કહ્યું એવી ફ્રીક્વન્સી અહીંયા ઊભી થાય છે, અને એ ફ્રીક્વન્સી આપણને ક્યાં ક્યાં લઈ જાય છે. આ વક્તાઓ એમનું વક્તવ્ય અહીંયા રજૂ કરે એ પહેલાં આ ભક્તિ સંગીત આપણે એટલે રાખીએ છીએ કે આવું આંદોલન, આવા સ્પંદનો આ હોલમાં ગુંજતા થાય, અને જ્યારે વક્તાઓ બોલે ત્યારે એ લોકોના આ વક્તવ્યના દરેક શબ્દો આપણા હૃદયમાં સોસરવા ઉતરી જાય. આવી ભક્તિ સંગીતનું મહત્ત્વ છે. પણ જ્યારે હું સવારના આવું છું અને ત્યારે તમે વિચાર તો કરો, જે ભજનિકો આપણે ત્યાં આવે છે કેટલે દૂર દૂરથી આવે છે. ઘરેથી કદાચ 6 વાગે નીકળતા હશે, 6:30 નીકળતા હશે. અહીંયા આવે, ભજન શરૂ કરે ને માત્ર 4-5 જણા. આપણે આ ભક્તિ સંગીતનું ખૂબ જ મહત્ત્વ છે. જેટલું વક્તાનું મહત્ત્વ છે એટલું જ ભક્તિનું મહત્ત્વ છે. એટલે જ આજે આપણે પહેલું ભક્તિ લીધી છે, સંગીત આપણે અહીંયા લઈએ છીએ, અને આજે સૌથી છેલ્લું પણ આપણે રાહુલભાઈને અહીંયા બોલાવ્યા છે અને એ નમોત્થણમ ઉપર સંગીતમય રજૂઆત કરવાના છે. તો આ ભક્તિ સંગીત માટે આપણે વધારે એનું મહત્ત્વ સમજવું જોઈએ. અને આપ સર્વને વિનંતી, ખૂબ જ વ્યસ્ત હોવા છતાં જાનવી ભાવભર્યા સંગીત દ્વારા તારા મધુર કેળવાયેલ અવાજમાં શર્મિષ્ઠાબેન તથા સમરભાઈના સથવારે આપે ભક્તિ સંગીત હોલમાં ગુંજતું કરી
એક સુંદર માહોલ ઊભો કરવા સંઘ વતી આપનો જાનવી, શર્મિષ્ઠાબેન અને સમરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. પર્યુષણ એટલે ક્ષમાપમાનનું પર્વ. પર્યુષણ એટલે આત્મા પર લાગેલા કર્મના જાળાને દૂર કરવાનું પર્વ. આજે સંવત્સરી છે, આ સહિષ્ણુતાનું પર્વ છે, ઉપશમની સાધનાનું પર્વ છે, કાયોત્સર્ગની પ્રક્રિયાનું પર્વ છે. સંવત્સરીનો પ્રારંભ સહિષ્ણુતા અને ઉપશમ સાથે થાય છે અને તેનો અંત મૈત્રી સાથે થાય છે. સંવત્સરીને અધ્યાત્મ જગતનું શિરોમણી પર્વ કહી શકાય. આજે આપણા પહેલા વક્તા સેજલબેન છે. પહેલા વક્તાને એમની વાત તરફ આવું એ પહેલાં થોડી પૂર્વ ભૂમિકા હું બાંધવા માંગુ છું. ફેબ્રુઆરી મહિનામાં આઈસીયુમાંથી મને એક મેસેજ આવે છે અને એ મેસેજ દ્વારા ધન્વંતભાઈ મને બોલાવે છે. મારું ત્યાં જવું, એમને મળવું, એમના પૂરા પરિવારની હાજરીમાં મેં ધન્વંતભાઈને કહ્યું કે ધન્વંતભાઈ, હું હમણાં વિગતવાર જે કંઈ હું આપણી સંસ્થા માટે અમદાવાદ જઈને કરી આવ્યો છું એનો અહેવાલ હું તમને આપીશ. તમે બિલકુલ બોલીને શ્રમ નહીં લેતા. મને કે નીતિનભાઈ, તમારે આજે બોલવાનું નથી, મારે જ બોલવાનું છે ને તમારે સાંભળવાનું છે. આ મારો આદેશ છે. હું એનો અનાદર ન કરી શક્યો. એમને મને આગ્રહ કર્યો કે નીતિનભાઈ, હવે પ્રબુદ્ધ જીવનનું તંત્રી તરીકેની જવાબદારી સેજલબેનને સોંપશો અને વ્યાખ્યાનમાળાનું પ્રમુખ સ્થાન તમે નિભાવશો. મારાથી સહજ બોલાઈ ગયું કે ધન્વંતભાઈ, મારી આ પાત્રતા પણ નથી અને હું એ નિભાવી ન શકું. મને કે તમને ખબર પડે કે મને ખબર પડે, મારો આ આદેશ છે. જ્યારે જ્યારે હમણાં હું વક્તાઓને સાંભળું છું અને મારું ઉદ્બોધન થાય છે પ્રમુખ તરીકે, ત્યારે હું મારી જાતને જોતો નથી, હું ધન્વંતભાઈને જ જોઉં છું. મેં તરત ધન્વંતભાઈને કીધું, તમારો જમણો હાથ મને આપો, મારા મસ્તક ઉપર મૂકો, 3 નવકાર ગણો અને તમારામાં જે છે એ બધું મને આપો. તમારું ઘટવાનું નથી, પણ મારું જરૂર વધવાનું છે. આ સાથે આ જવાબદારી મેં માથે લીધી. સ્મિતાબેન હાજર હતા, પૂરવ હાજર હતો, દીપ્તિ હાજર હતી અને રીતિબેન હાજર હતા, પ્રાચી પણ હાજર હતી. આ એટલે કહેવાનું છે કે એ પછી જવાબદારી અમારી કમિટી મળી ત્યારે સેજલબેનની વાત મેં કહી. સેજલબેને પણ કીધું, મારા માટે આ શક્ય નહીં બને. બહુ એમને આગ્રહ કર્યો. જે મારી તો જવાબદારી હતી, ધન્વંતભાઈએ કહ્યું, એમનો આદેશ હતો એટલે મેં સેજલબેનને પણ કહ્યું અને સેજલબેનને છેવટે સ્વીકારી. મારો મોટો ભાર ઓછો થઈ ગયો હતો. આજે આપણા પહેલા વક્તા છે ડૉક્ટર સેજલબેન શાહ. ખૂબ જ વિદ્વાન, છતાં સાલસ, નમ્ર અને સરળ, મૃદુભાષી, અજોડ કાર્યનિષ્ઠા, કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા. અમારો માત્ર 6 મહિનાનો સહયોગ, છતાં તેમના ગુણોનો પ્રમોદ કરવાનો સહજ ભાવ થાય તેવા. પૂજ્ય ધન્વંતભાઈની દીર્ઘદ્રષ્ટિ અને માણસને પારખવાની બેજોડ શક્તિથી પ્રબુદ્ધ જીવનને એક યુવાન પ્રથમ મહિલા તંત્રી મળ્યા. તેઓ માત્ર પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે નહીં, એ સિવાયની પણ ઘણી જવાબદારી એમને ઉપાડી છે. જ્યારે ધન્વંતભાઈ અને રમણભાઈ વિશેના
એવોર્ડની વાત આવી ત્યારે મારું ગજું નહોતું એમના વિશે લખવાની. હું સામાન્ય રીતે બધું જે કરવાનું હતું મેં કર્યું. કે મહેતાને લખીને આપ્યું, એમને વધાવી પણ લીધું, પણ એના માટે જે વિદ્વતા જોઈએ લખવા માટે એ મારું ગજું નહોતું. એટલે મેં સેજલબેનને કહ્યું, સેજલબેન આમાં તમે મદદ કરી શકશો? મને કે નીતિનભાઈ હું આપને, એ વખતે એ કોલેજમાં હતા, દોઢ કલાક કે થોડા વખતમાં મને યાદ નથી, તરત જ એમને એકદમ સુંદર રીતે આખું પત્ર લખીને તૈયાર કરીને મને મોકલી આપ્યો. આ એમનું પ્રબુદ્ધ જીવનનું કામ નહોતું. આવા અનેક કામમાં એ મને સાથ અને સહકાર આપે છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું. અને કેટલીક વખત રાતના 9, 9:30 પણ મેં ફોન કર્યો અને એને ખલેલ પહોંચાડી છું. આજે હું એમને પર્સનલી ઈચ્છામી દુક્કડમ કહું છું. ડૉક્ટર સેજલબેન શાહ નાણાવટી કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. આટલા વ્યસ્ત હોવા છતાં પ્રબુદ્ધ જીવનના દરેક અંક સમયસર બહાર પાડ્યા છે. 2 વિશેષાંક 5 મહિનામાં પ્રકાશિત કર્યા. મુખપૃષ્ઠમાં બદલાવ લાવી વધુ આકર્ષિત કર્યું. તે ઉપરાંત પર્યુષણ પર્વ દરમિયાન 16 વક્તાઓને શોધવા, તેમને વિષયની પસંદગી કરી, ચર્ચા કરી, મનન મંથન કરવું, સમય દિવસની ગોઠવણ કરવી ખૂબ જ મહેનત માંગી લે છે. કોલેજમાં અધ્યક્ષપદની જવાબદારી ઘરની જવાબદારી હોવા છતાં ખૂબ જ સરસ રીતે નિષ્ઠાપૂર્વક તેમને વ્યાખ્યાનમાળાની સફળતાપૂર્વક જવાબદારી નિભાવી. હું તેમના કાર્યની અનુમોદના કર્યા વગર રહી નથી શકતો, અને ન કરું તો ઊણો ઉજરો કહેવાવો. સેજલબેન સંગવતી, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. એમનો આજનો વિષય છે નથી હું મારામાં, ક્યાંથી આવું પ્રભુ તારામાં. કેટલો અનોખો વિષય છે. કદાચ સેજલબેન તમારા જાત મંથન અને જાત સંવાદ જેવા એડિટોરિયલ લખ્યા પછી જ આવું આત્મસત્ય તમને લાદ્યું હશે. હું જ્યારે મને જ નથી ઓળખતી તો હે પ્રભુ તમને કેવી રીતે મેળવી શકીશ. બસ સેજલબેન તેમની મીઠી વાણીમાં આ તેમની અંતરની વાતો આપણે સાંભળીએ અને આપણે જરૂર કંઈક પામશું એની મને ખાતરી છે. સેજલબેન, આપણે સેજલબેન બોલે પહેલાં ચંદ્રકાંતભાઈને કંઈક વિગતવાર કહેવું છે. સૌ સ્વજનો, જૈન યુવક સંઘની પ્રણાલિકા મુજબ આ વખતે આપણે દત્ત આશ્રમ, જે એકદમ ખૂબ જ ચીખલી તાલુકામાં નાનું ગામ છે, આદિવાસી જિલ્લાનું, એને સહાય આપવાનું નક્કી કર્યું છે. અને એ મુજબ આપ સૌના સહકારથી અને આપ સૌએ જે એમાં રસ દાખ્યો અને 20 લાખ રૂપિયાનું કલેક્શન આપણે કરી શક્યા છીએ. એ સિવાય સંસ્થાઓને આપણને આવ્યા છે એ જુદા છે બધા. અને આ 20 લાખવાળી રકમ અમારી ગણતરી છે 25 થી 30 લાખ રૂપિયા પર લઈ જવાની. આપ સૌ સહકાર આપો. આપના સૌજનોને સૌને કહો કે આ નાનકડું ગામડું તદ્દન આદિવાસી, જે ભાઈ તો જોઈ આવ્યા છે, એમને ખબર છે કે કેવી સ્થિતિ છે ત્યાં. એટલે આપણે સૌ સહકાર આપી અને વધારે વધારે રકમ આપી એવી આપ સૌને મારી વિનંતી છે. ચંદ્રકાંતભાઈ, નીતિનભાઈ, સભામાં ઉપસ્થિત વડીલગણો, સૌને મારા વંદન. શબ્દના ભારથી લદાઈ ગયા પછી માણસને બોલવા માટે ઊભો કરવામાં આવે તો કેવી અનુભૂતિ થાય, એવી કંઈક અનુભૂતિ નીતિનભાઈના શબ્દોથી આજે મને થઈ છે. શ્રી જૈન મુંબઈ યુવક સંઘનું કાર્ય કરવું એ દરેક જૈનની ફરજ છે, એ દરેક જૈનનું કર્તવ્ય છે, એ ધર્મનું કાર્ય છે, એ સંસ્થાનું કાર્ય છે, એ સમાજનું કાર્ય છે ને એ રાષ્ટ્રનું કાર્ય છે. એટલે આજ પછી મને આભાર ન કહેતા પ્લીઝ. વ્યાખ્યાનનો આરંભ કરું એ પહેલાં ધન્વંતભાઈને તો નીતિનભાઈએ સ્મર્યા, પણ એમનું સ્મરણ કર્યા વગર હું નહીં રહી શકું. આ મંચ પર મને સૌપ્રથમ બોલાવનાર, મને ઊભી કરનાર અને ઊભી કર્યા પછી આંગળી પકડીને ચાલતી કરનાર એ ધન્વંતભાઈને વંદન સાથે હું મારી વાત કરું છું. નથી હું પ્રભુ મારામાં તો ક્યાંથી આવું પ્રભુ તારામાં. વિષયની ચર્ચા નીતિનભાઈ સાથે થતી હતી ને 2-3 વિષય મનમાં હતા.
ત્યારે એમને મને કહ્યું કે કંઈક આવી જ વાત કરીએ તો કહેવું. વાત શાસ્ત્રથી જુદી ક્યાંય નથી, પણ અહીં શાસ્ત્રની સાથે ભાવ અને ઉમળકો ભરેલો છે. પ્રભુ સાથે સીધું સંધાન સાધવું છે. આપણે સૌ કહીએ છીએ કે મારે તો ભવની ચરણા જોઈએ છે, જ્યાં તારું સ્થાન છે ત્યાં મારે એ જ જગ્યાએ મારું સ્થાન જોઈએ છે. અને આવા કેટલા સ્તવનો અને સજ્જાઈઓ આપણે ગાતા હોઈએ છીએ કે પ્રભુ મને તારી સાથે રહેવું છે, મને તારી પાસે રહેવું છે. આ પ્રભુ સાથે મારે સંધાન સાધવું છે. પ્રભુ સાથે સંધાન એટલે આત્મા સાથે સંધાન. આત્માને ઓળખવો છે. આત્મા સાથે સંધાન એટલે જાતનું મંથન કરવું છે. જાતનું મંથન એટલે ફરી પાછો જાત સાથે સંવાદ, અને જાત સાથે સંવાદ એટલે હું કોણ છું એ તો પહેલાં હું સમજી લઉં. હું કોણ છું? અને મને સહજ જ રાજેન્દ્ર શુક્લની પંક્તિ યાદ આવે, કીડી સમીક્ષણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. ફંગોળી જાવ સંબંધોને મોતને પણ ફંગોળું, ફંગોળી જાવ સંબંધોને મોતને પણ ફંગોળું. નિરખી શકું જો હું મારું હોવું શું છે અને મારો અભાવ શું છે. કીડી સમીક્ષણોની આ આવ જાવ શું છે. લઈને ખબર નથી અને આકાર પણ અવાચક છે. શું છે રમત પવનની અને ડાળીનો દાવ શું છે. આ નિયતિની રમત શું છે અને આપણી નાવ કઈ દિશામાં જવાની છે એની આપણને કોઈને ખબર નથી, પણ જાતને ઓળખવી તો ચોક્કસ છે. અને એ પાછી કયા સમયમાં? સેલ્ફીના સમયમાં. આખો સેલ્ફીનો જમાનો છે. આમ દરેક વ્યક્તિ મોબાઈલ પર સેલ્ફી ખેંચતા હોય, અને મને એમ ત્યારે થાય કે અરે આ બધા તો પોતાની જાતને કેટલો પ્રેમ કરે છે, બધા જ જાતને ઓળખી ગયા છે, પણ એ તો બહિરાત્મા છે. મારા પ્રભુ કહે છે એ તો તું તારા બહિરાત્માના વખાણ કરી રહ્યો છે, તું તારા બહિરાત્મા સાથે વાત કરી રહ્યો છે, પણ તારી જે પ્રિય સખીઓ છે તારી આજુબાજુ, ક્રોધ, મોહ, માન, લોભ, આ તો બધી મારી પ્રિય સખીઓ પાળેલી છે. મેં મારા બાલ્કનીમાં જેમ વૃક્ષોને રાખ્યા છે ને, એમાં સખીઓને પણ મેં પંપાળીને ઉછેરી છે. તો એને હું ક્યાં મૂકવા જઈશ? અને ત્યારે મને કહે છે ભગવાન કે લૌકિક પ્રશ્નોના ઉત્તર હંમેશા અલૌકિક હોય છે, અને સામાજિક તારા સવાલોના જવાબ આધ્યાત્મિક સમાધાનમાં મળતા હોય છે. તું એ દિશામાં તો જરા જા, કદાચ ત્યાં તને તારો ભગવાન મળશે. જાતિનું સ્મરણ થાય છે. અને જાતિના સ્મરણ સાથે મને તરત જ ઉત્તરાધ્યાયન સૂત્રના 9મા પ્રકરણમાં રહેલી એક કથા યાદ આવે છે. બહુ સરસ રીતે અહીંયા ઇન્દ્ર અને નમી રાજર્ષિની વાત કરવામાં આવી છે કે તારે તારા કષાયો ઉપર મુક્તિ મેળવવી છે. કષાય એટલે શું? આપણે જાણીએ છીએ આપણા રાગ, દ્વેષ એ બધા કષાયો છે જે આપણને જીવનની નજીક લઈ જાય છે અને મોક્ષથી દૂર લઈ જાય છે. આ મોક્ષથી દૂર લઈ જવાની ક્રિયા પણ એટલી સરસ રીતે ચાલે છે કે ખબર જ નથી પડતી, પરંતુ નેમ રાજશ્રીને કોઈક રીતે ખબર પડી જાય છે આ વાતની, અને એમને થાય છે કે હવે તો મારે કશુંક કરવું છે. પણ એ સમય એમનો કઈ રીતે આવે છે? એક ક્ષણ આવે જ્યારે આપણો આમ અચાનક બદલાવ થાય, આપણે આમ વળી જઈએ. એક ક્ષણ નમી રાજશ્રીની જુઓ, એમના દેહમાં ખૂબ જ્વર બહુ દેહ પીડાઈ રહ્યો છે, અંદરથી અગ્નિ એમને લાગી રહી છે, જ્વર ઉત્પન્ન થયો છે, અને વૈદ્ય ઉપચાર કરે છે દવાનો. આ દવાના ઉપચારથી કશું સારું નથી થતું, એટલે વૈદ્ય સૂચવે છે કે ચંદનનો લેપ કરો એટલે જરા શરીર પર શીતળતા જેવું લાગશે. અને રાણી ચંદનનો લેપ કરે છે. રાણી જ્યારે ચંદનનો લેપ કરે છે ત્યારે હાથમાં એમને કંકણ પહેર્યા છે, અને આ કંકણના અવાજથી પણ રાજાને બહુ તકલીફ થઈ રહી છે. એ કહે છે કે મને મજા નથી આવતી. આપણું માથું દુખે ને કોઈ અવાજ કરે ને તો આપણે કહીએ ભાઈ અવાજ નહીં કરો ને, એવું કંઈક રાજાને થયું હશે ત્યારે. અને કહે છે કે કંકણનો અવાજ આ બંધ કરો. રાણી સૌભાગ્યના ચિહ્ન રૂપે માત્ર એક કંકણ રાખે છે અને બાકીના કંકણ કાઢી નાખે છે. બંને હાથમાં એક કંકણ છે. હવે રાજા જો શું વિચારે છે? રાજા કહે છે કે કમાલ છે, એકાકી છે એ સુખી છે, જ્યારે એક કંકણ છે ત્યારે કેટલી શાંતિ છે. 2 જણા છે ત્યાં અવાજ છે, અને જ્યાં સમૂહ છે ત્યાં તો કોલાહલ છે. તો હું આ કોલાહલમાં શું કરું છું? અને પોતાની ગતિ બદલાવી દે છે. આ વિચાર એમને દીક્ષાના માર્ગ સુધી લઈ જાય છે, અને જીવના મોહનીય કર્મ શાંત થઈ જાય છે. આત્મા પોતાના જ્ઞાન દ્વારા પૂર્વજન્મને નિહાળે છે. જ્યારે કર્મ ઉદયમાં હોય ત્યારે
ગયા જન્મના કાર્ય તો છોડો, આ જન્મના કાર્ય પણ આપણને નથી સમજાતા, પણ મોહનીય કર્મ નાશ પામે અને ત્યારે બોધપૂર્વક આત્મા વળે છે એ તરફ. અને હવે એ એકાંત સાધવા ઈચ્છે છે. કયું એકાંત? કે દ્રવ્ય એકાંત અને ભાવ એકાંત બંને મારે સાધવા છે. મકરંદ દવે કહે છે ને અહીંયા, આપણને કહે છે, મને જરા ભાઈ તમે એકલો તો રહેવા દો, મને જરા ભાઈ મારી જાત સાથે વાત તો કરવા દો. એમ આમ એકાંત એને સાધવું છે. દ્રવ્ય એકાંત અને ભાવ એકાંત સાધવું છે. કામ, ક્રોધ, લોભ, હર્ષ, મોહ, માયા આ બધા અંતરંગ શત્રુને પરિત્યાગ કરવાની સંકલ્પના કરે છે. એ નમી રાજશ્રી છે એટલે કરી શકે છે. આપણે કેવી રીતે કરશું મને નથી ખબર, પણ એ નમી રાજશ્રીને દીક્ષાનો માર્ગ એટલો સહેલાઈથી નથી મળતો. એમને સ્વયં ત્યાં ઇન્દ્ર આવે છે અને ઇન્દ્રને થાય છે કે ચાલ પરીક્ષા તો લઉં, આ ભાઈને દીક્ષાના માર્ગ પર જવું છે, હું એની પરીક્ષા જરા લઉં. અને કહે છે, મિથિલા નગરીના તેઓ રાજા હતા. આજે આટલો બધો કોલાહલ કેમ થઈ ગયો છે રાજન? આટલો અવાજ કેમ આવી રહ્યો છે? ચારે તરફ લોકો આર્તરનાદ કરી રહ્યા છે, રડી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે. શું થયું છે આજે રાજ્યમાં? આ ઇન્દ્રનો પ્રશ્નમાં હેતુ અને કારણ બંને છે. ઘણા બધા પ્રશ્નો અકારણ હોય, એ કારણ વગરના આપણને છંછેડવાના હોય, પણ ઇન્દ્રના પ્રશ્નો આપણને છંછેડવા માટે નથી હોતા, આપણા મંથન માટે હોય છે. એ જોવા માગે છે કે આ દીક્ષા ક્ષણિક ભાવ છે કે કાયમી ભાવ છે, તાઠસ્ય છે એમાં. તો એ પૂછે છે કે હેતુ અને કારણ સાથે કે શું છે આજે? મગર તો અત્યાર સુધી બહુ સુખી હતું. રાજા પણ જવાબ આપે છે પ્રતીક રૂપે. એ કહે છે, ઋષિ, રાજ્યની નગરમાં એક મનોરથ નામનું વૃક્ષ હતું અને આ મનોરથ નામનું વૃક્ષ પ્રચંડ વાયુના વેગથી આખું પડી ગયું છે અને એના ઉપર કેટલા બધા પક્ષીઓ હતા, આશ્રય લેતા હતા અને આ બધા પક્ષીઓ અત્યારે આક્રંદ કરી રહ્યા છે. હવે ઋષિ સીધી વાત કરે છે કે રાજન, તારી પ્રજા રડી રહી છે અને તું દીક્ષા લઈ રહ્યો છે. તારી આ દીક્ષા કેટલી યોગ્ય? હવે આ પ્રશ્ન તો આપણને પણ જરા ડગમગાવી દે કે મારી પ્રજા જો રડી રહી છે તો એ સમયે મારે દીક્ષા લેવી કે નહીં? આ મૂંઝવણ બહુ સાચી છે, કારણ કે પ્રજાનો તારણહાર તો રાજા જ છે. અને કહે છે કે તારું આ યોગ્ય લાગે છે? તું અનેક લોકોના દુઃખનું કારણ બની રહ્યો છું. અને રાજા જવાબ આપે છે કે સાચી વાત છે. વૃક્ષ પર અનેક પશુ પંખીઓ હતા, એ વાતે સાચી છે. વૃક્ષને કારણે અનેક પશુ પંખીઓને પોષણ મળતું હતું, એ વાત પણ સાચી છે. પણ વર્તમાન પરિસ્થિતિ તો જુઓ, અત્યારે તો એ વૃક્ષ મૂળથી છૂટું પડી ગયું છે અને હવે કોઈ કામનું નથી. એ વૃક્ષને પાછું ભૂમિ પર તો લગાડી શકાશે નહીં, કારણ કે મૂળથી છૂટું પડી ગયું છે. તો અહીંયા બહુ શક્ય છે કે આ બધા મારા આધેય, મારા આશ્રય છે અને હું એનો આધાર છું, પણ અત્યારે આધાર કોઈ કામનો નથી, માટે મને તમે આ માર્ગ પર જવા દો. આ નગરજનો રડે એ સ્વાભાવિક છે, કારણ કે હું એમની અપેક્ષા સાથે જોડાયેલો છું, પણ હું આ રસ્તે જાઉં એ પણ એટલું જ સ્વાભાવિક છે, કારણ કે હવે આ આધાર કોઈ કામનો નથી રહ્યો. મને મારી જાતનું સ્મરણ થઈ ગયું છે, મને મારી જાત ખબર પડી ગઈ છે અને એ માર્ગ પર આગળ ચાલી રહ્યા છે. આ વાતને થોડીક આગળ આપણા જે વાત આપણે કરવી છે એના સંદર્ભમાં જોશું આપણે. તો બીજી તરફ ઋષિને થાય છે કે નહીં, રાજાનો માર્ગ તો સાચો છે, પણ જરા કસોટી તો આપણે સોના જેવી કરવી પડશે. અને એટલા માટે કહે છે કે સારું, આ મિથિલા નગરીમાં ચારે તરફ આગ લાગી છે, એ આગ તો જરા બુઝાવ, તારી પાસે શક્તિ છે, તારી શક્તિથી આગ તો બુઝાવ. તો કે આગનું કારણ તો વાયુ છે. આપણી અંદર જે વિકાર છે ને એનું કારણ વાયુ છે? ના, એનું કારણ આપણા મનના વાયુ છે, આપણા મનના વિચારો છે. આ બધી જ વાત એ પ્રતિકાત્મક રીતે કરી રહ્યા છે, એ આપણને કથા નથી કરી રહ્યા. એ કહે છે કે આગનું કારણ તો વાયુ છે અને એ વાયુ જો રોકાઈ જશે તો આગ પ્રસરશે નહીં. એમ મારા વિચારો, મારા મનોવિકારો જો રોકાઈ જશે તો કશું પ્રસરી શકે એમ છે નહીં. અને એ હું ક્યારે કરી શકીશ? જ્યારે હું એકત્વ સાધીશ અને એકાંતવાસ સાધીશ. મારે એકત્વ અને એકાંતવાસ, આ એકત્વની ભાવનામાં એકાંતવાસ આવે છે અને એ તરફ હવે જવું છે. નિજ આત્માના એકત્વ તરફ મારે જવું છે. તો મને આ ભાવ તરફ જવું છે, મને મારા આત્માને ધ્રુવ તરીકે સ્થાપવો છે, મારે મારા આત્માને કેન્દ્ર તરીકે સ્થાપવો છે અને પછી કોઈ તાકાત નહીં રહે કે હું મારા ઈશ્વરથી દૂર જાઉં. અને એ હવે આગળ જવા ઈચ્છે છે. રાજા ફરી પાછો એને રોકે છે
અને રાજા એને રોકે છે એ પહેલાં આપણે જરા આપણા 3 તત્વોને પણ યાદ કરી રહીએ કે જ્યાં સુધી સદદેવ તત્વ, સદગુરુ તત્વ અને સદધર્મ તત્વ આપણી સાથે છે ત્યાં સુધી આપણે કોઈ ચિંતા કરવાની નથી. પરંતુ આ 3 તત્વોથી આપણે બહુ દૂર છીએ. ગુરુ, દેવ અને ધર્મના અવલંબન વગર કશું નથી થતું, કારણ કે આ 3 અવલંબન જ નિજ સ્વરૂપને સમજાવે છે. અને રાજા આ નિજ સ્વરૂપને સમજવા માટે આ 3 અવલંબનને સમજી ગયો છે અને એ તરફ ચાલે છે. અને એ કહે છે, હું તો મારા શરીરથી ભિન્ન એવો આત્મા છું. હવે હું નથી, મારું સ્વરૂપ જુદું છે. મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે વાળું નહીં. હવે હું ઓળખી ગયો છું, હું એક આત્મા છું. કયો આત્મા? જેને ભૂખ નથી લાગતી, જેને તરસ નથી લાગતી, જેને કોઈ બાંધવાની કોશિશ કરે તો એ બંધાતો નથી. એને તો મુક્તિ તરફ ગતિ કરવી છે, મારે પૂર્ણ રૂપે પામવો છે અને મારે હવે એ દિશામાં આગળ જવું છે. ઇન્દ્રને સમજાઈ જાય છે કે હવે રાજાને રોકાશે નહીં. એટલે કહે છે કે સારું રાજા, મારી એક છેલ્લી વિનંતી છે, તું જાય છે ને તો જા, પણ આ નગરની આજુબાજુ તું દિવાલ ચણાવી દે. આ બધું આપણું સુરક્ષિત રહે ને. ગઈકાલે ભાગ્યેશભાઈએ કે કોઈક રૂપાલા સાહેબે બહુ સરસ વાત કરી કે પેલો મનુષ્ય મરતો હોય ને ત્યારે બધાને બધું બરાબર અપાઈ ગયું છે ને, બધું વહેંચાઈ ગયું છે ને, કોઈને કંઈ તકલીફ નહીં પડે ને. 2 દીકરા છે તો 2 ઘર થઈ ગયા છે ને, 4 દીકરા છે તો 4 ઘર કદાચ મુંબઈમાં ન થાય તો સરખા વહેંચાઈ ગયા છે ને. એમ તું પણ તારા રાજ્યની આજુબાજુ દિવાલો બાંધી દે. સરસ ખાઈને સુરક્ષા માટે બધા અસ્ત્ર શસ્ત્ર બધું વ્યવસ્થિત કરી લે, પછી તું તારે જા. અને થોડાક પ્રસાદો પણ બંધાવી દે, જેથી નગરમાં ક્યારેક કોઈ પાસે ઘર ન હોય તો એ અહીંયા રહી શકે અને યાદ કરશે નમી રાજશ્રીને કે હા ભાઈ, આ રાજા આટલો સારો હતો. અને નમી રાજશ્રી જવાબ આપે છે કે મેં મારી જાતને ક્યારની સુરક્ષિત કરી લીધી છે. પ્રથમથી જ મેં શ્રદ્ધા અને તત્વથી આ નગરની દિવાલો રચી છે. જો ઓલો માણસ એને ક્યાં લઈ જાય છે, ઇન્દ્ર ઋષિ, કે તું દિવાલો રચ. અને નમી રાજશ્રી શું કહે છે, મેં તો શ્રદ્ધા અને તત્વની દિવાલ બાંધી લીધી છે અને મેં બધી તૈયારી રાખી છે. સમસ્ત ગુણો આ નગરમાં વહે છે અને આ નગરના દરેક જનો એકબીજાને બહુ પ્રેમ કરે છે. એટલે મારે કોઈ શસ્ત્રની જરૂર નથી, મારે કોઈને દંડ આપવાની જરૂર નથી. અને સૌથી મોટી વાત એ છે કે મારા નગર ઉપર ક્ષમાપનાનો કોટ છે. મારા નગરના બધા નગરજનોને ક્ષમાપના શું એ પણ ખબર છે. એટલે હવે કોઈ શત્રુ અહીંયા પ્રવેશી નહીં શકે. એ ચોક્કસપણે હવે અહીંયાથી સુખરૂપ જ રહેવાનું છે અને મને પણ હવે તમે સુખરૂપ વિદાય આપો. જીવ અને આત્માની આટલી સરસ વાત આપણને ઉત્તરાધ્યાન સૂત્રમાં મળે છે. અને તરત જ મને કબીરનો દોહો યાદ આવે છે કે હું આ જગતમાં આવ્યો છું અને ત્યારે હું શું વિચારું છું, આયા થા કિસ કામ કો તું સોયા ચાદર તાન. હું કયા કામથી આવ્યો છું ને ચાદર લાંબાવી કરીને હું તો સૂતો છું. આયા થા કિસ કામ કો તું સોયા ચાદર તાન સુરત સંભાલ એ ગાફિલા અપના આપ પહેચાન. હે ગાફિલા, હવે તો તું તારી સામે જો, હવે તો તારી જાતને તું ઓળખ અને નિજ સ્વરૂપને પામવા હું ફરી કર્મનો બાંધું છું. એ મન હવે તું સમજ. આ ઘડીભરના પ્રપંચમાં તારી જાતને અટવાવ નહીં, કારણ કે જે પરમાત્માને તું બહુ ચાહે છે, જેનું સંગીતમય ભક્તિમય રૂપથી તું તલ્લીન થઈ જાય છે, એનાથી તું પોતે જ પોતાની જાતને દૂર કરી રહ્યો છે. અન્ય કોઈ એને દૂર નથી કરતું, પણ તું પોતે જ દૂર કરી રહ્યો છે. કારણ કે તારી અંદર એક પરાધીન તત્વ છે અને આ પરાધીનતાનું તત્વ કેવું છે, બસ આટલું કરવું, તેટલું કરવું, આટલું પણ પતાવી દેવું અને કરવામાં આપણે ફસાતા રહેવું. આટલું કરવું, તેટલું કરવું, આટલું પણ પતાવી દેવું અને કરવામાં આપણે ફસાતા રહેવું. એવો આપણો સ્વભાવ બની ગયો છે. અને નામી રાજશ્રી કહે છે કે હવે મનમાં કોઈ સંશય નહીં રાખતો, બસ બધું તારા માટે સ્પષ્ટ છે અને તારે આ મન પર આગળ જવાનું છે. અને જ્યારે જવાનું છે ત્યારે કોણ જશે? હું? ના, મારો આત્મા. યાદ રાખવાનું છે, એ સત્તાનું કેન્દ્ર આપણને ફરી રોગે છે. નરસિંહ મહેતા બહુ સરસ કહી ગયા છે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.
આપણે બધાની અંદર એમ જ છે, આ તો હું કરી રહ્યો છું, મારાથી થઈ રહ્યું છે, અને મારાથી જે થઈ રહ્યું છે બધું જ મારું છે. અને એ તો ક્યારેય ન બને, કારણ કે બધું જ આપણે કરતા નથી હોતા, પરંતુ આપણે એમાં અટવાતા હોય છે. અને આ સત્તાનો ભાવ પાછો કેવો છે, એક બહુ સરસ કથા છે એના વિશે, કે ઘણી બધી વાર આપણે વિચારતા હોઈએ છીએ કે કશું નહીં, આ તો બસ આ કર્યું, મેં તો કશું કર્યું નથી, પણ ધીમે ધીરે એને કહીએ તો મેં એમની પાસે કરાવડાવ્યું. આ સત્તા આપણાથી કર્મ બંધાવી દે છે. એક કર્મની બહુ સરસ વાત આવી હતી વચ્ચે, વોટ્સઅપ પર જ ફરતી હતી, અને વાત એવી હતી કે એક રાજાએ બ્રાહ્મણોને જમવા બોલાવ્યા હતા. બ્રાહ્મણો માટે રસોઈ થઈ રહી છે, ખુલ્લું મેદાન છે, અને સરસ રસોઈ થઈ રહી છે. હવે તમે જુઓ કર્મ કઈ રીતે આપણને કનડે છે. રસોઈ થઈ રહી છે ખુલ્લા ચોગાનમાં, રાજાએ ખૂબ ભાવથી બ્રાહ્મણોને બોલાવ્યા છે, રસોઈએ સરસ રીતે રસોઈ કરી રહ્યો છે. એ જ સમયે આકાશમાંથી એક સમડી પસાર થાય છે. સમડીના જે પગ છે એમાં એને જીવતા સાપને પકડ્યો છે. સાપ હવે પોતાના જીવને બચાવવા ઈચ્છે છે, અને તેથી એ સમડી ઉપર ઝેર ફૂંકી રહ્યું છે સતત. આ ઝેરના ટીપા નીચે પડેલા અન્નમાં પડે છે, અને ઝેરના ટીપા નીચે પડેલા અન્નમાં પડે છે, અને બ્રાહ્મણો એને ગ્રહણ કરે છે, અને સ્વાભાવિક રીતે બ્રાહ્મણોનું મૃત્યુ થાય છે. હવે જુઓ, હવે આખી વાત યમદેવને ત્યાં પહોંચે છે કે આ જે કંઈ થયું છે એ કરનાર કોણ? કોણ કહેશે કે આ મેં કર્યું? રાજા જેને બ્રાહ્મણોને જમવા બોલાવ્યા એ આ પાપનો ભાગીદાર છે? સમડી જેને સાપને પકડી હતી એને કારણે આ થયું છે? સાપ જેને પોતાનો જીવ બચાવવા માટે ઝેર ફેંક્યું ત્યારે એને ખબર નહોતી કે નીચે અન્ન છે, એ કારણભૂત છે? કોણ કારણભૂત છે? અને આનો તો કોઈ જવાબ નથી, આપણા કોઈ પાસે નથી. એટલા માટે આ ફાઇલને પેન્ડિંગ રાખવામાં આવે છે. રહેવા દો, જોશું, વિચારશું. ઘણી બધી ફાઇલો પેન્ડિંગ રહેતી હોય ને. થોડા સમય પછી ફરી પાછું એવું થાય છે કે થોડાક સમય પછી બીજા કેટલાક નવા બ્રાહ્મણો ફરી પાછું રાજ્ય મહેલમાં જમવા જવાના હોય છે. અને એ જમવા જવાના હોય છે એટલે એ રસ્તામાં એમને મહેલ નથી મળતો, એટલે કેટલીક બહેનો હોય છે, બહેનોને પૂછે છે કે રાજાનો મહેલ કઈ તરફ છે? એટલે ઓલા બહેન કહે છે, ભાઈ મહેલમાં જઈ રહ્યા છો? હા. કેમ? જમવા માટે. અચ્છા, સંભાળજો હં. થોડા સમય પહેલાં છે ને રાજાએ અન્નમાં ઝેર ભેળવી દીધું હતું અને બ્રાહ્મણોને મારી નાખ્યા હતા. યમરાજ ઉપરથી તરત કહે છે કે આ જે પણ ઓલી બ્રહ્મ હત્યા થઈ ને એ પાપ આ બધું બેનના શિર પર નાખો તમે. કોઈને સમજાતું નથી કે આવું કેવી રીતે બની શકે, આ બેન તો કોઈ કારણભૂત નથી. અને ત્યારે યમરાજ સમજાવે છે કે આગળ જે કર્મ થયું એમાં કોઈને સુખ નહોતું મળ્યું. રાજાને પણ સુખ નહોતું મળ્યું, સમડી પણ સુખી નહોતી થઈ, સાપ પણ સુખી નહોતો થયો, અને રસોઈયો પણ સુખી નહોતો થયો. કોઈને સુખ નહોતું મળ્યું. પરંતુ આ બહેને જ્યારે બ્રાહ્મણોને રસ્તો બતાવ્યો અને આ વાત કીધી ને ત્યારે એનો હું થોડોક પોરસાયો. જોયું, મેં કહી દીધું. આ હું પોરસાયો, અને એને આ બ્રાહ્મણો જે દુઃખી થયા હતા એનું સુખ આ બાઈને મળ્યું છે. એટલે આ બહેન આ પાપના ભાગીદાર છે. આ બહેનને આ પાપ મળશે. આ છે કર્મની સત્તા. જાણતા અજાણતા કેટલી બધી નાની નાની વસ્તુ મને અટકાવી દેતી હોય છે, અને પછી દેરાસરમાં જઈએ છીએ ત્યારે એમ થાય છે કે ના ના કશું નથી, અને એ બે ક્ષણ બધું જ ભૂલી જવાય છે. પણ બહાર આવતા ફરી પાછા પેલા બેન જેવા થઈ જવાય છે. એ છે કર્મની સત્તા. જૈન ધર્મ આખો જ આચાર પર જોડાયેલો છે. આચાર સતત આપણી સાથે જોડાયેલું છે. અને એ વાતને જુઓ, તમારા આચારમાં સત્ય કઈ રીતે પ્રગટે, તો જેસલ તોરલને આપણે યાદ કરીએ. જેસલ તોરલની મજા છે કે તમારી અંદર પરમાત્મા પ્રગટે ને, એમ કેવો જેસલની અંદર પરમાત્મા પ્રગટ્યો હતો. જેસલ બહુ જ ગુંડો હતો, આપ સૌ જાણો છો. સંસાતિયા બાપાને ત્યાંથી એ નીકળે છે, તોરલને લઈ લીધી છે. પણ સંસાતિયા બાપા જે છે એને તોરલ ઉપર થોડુંક વહાલ હતું, એટલે એને 3 ભેટ આપે છે. એ લઈને નીકળે છે. જેસલ, તોરલ, એની ભેટ અને તલવાર, આ બધું ઘોડા ઉપર નીકળે છે. જેસલ ઘોડો તૈયાર કરે છે, પોતાની બધી ભેટ સાથે મૂકે છે, અને તોરલને કહે છે, ચાલ મારી ઘોડી પર બેસી જા. તોરલ કે હું તારી ઘોડી પર ના બેસું. તો કે બેસ ભાઈ, હું તો હવે નદી તરફ જવાનો ને ત્યાંથી આપણે નૌકામાં જવાનું છે, તું મારી ઘોડી પર બેસી જા. તોરલ કહે છે કે એક કામ કર, તું ઘોડી આગળ ચલાવ, હું તારી ઘોડી પાછળ દોડતી દોડતી આવીશ. તું હવે મારી ઘોડી પાછળ ક્યાંથી દોડતી દોડતી આવીશ?
તારાથી દોડાશે એટલું બધું? તો કે એની ચિંતા તું ના કર, હું તારી ઘોડી પાછળ દોડતા દોડતા આવીશ, તું બેસી જા. જેસલ કહે છે ભલે. અને ખરેખર જેસલની ઘોડી નદી સુધી જાય છે અને તોરલ દોડતા દોડતા ત્યાં સુધી પહોંચે છે. જેસલ તો વિચારે છે કે આ તોરલનો શું સાક્ષાત્કાર છે, શું શક્તિ છે, શું છે આ, પણ એ હજી બહુ પ્રભાવિત થવા નથી માગતો કે ભલે ભલે વાંધો નહીં, હવે તો કરી શકે. અને જેસલ અને તોરલ બંને નાવમાં બેસે છે. બાકીના લોકો તોરલને પ્રણામ કરે છે કારણ કે તોરલ પાસે જ્ઞાન છે એને માટે. પણ તું જેસલ કે છે ભલે, એ તો બધું ચાલ્યા કરે, હજી પણ એની અંદર શ્રદ્ધા નથી પ્રગટી. થોડીક વારમાં આપણે જાણીએ છીએ કે કોઈક એવી વિકટ ક્ષણ આવે તો જ શ્રદ્ધા પ્રગટે. અને નદીમાં તોફાન આવે છે, ભયંકર તોફાન આવે છે સમુદ્રમાં, અને નાવ હાલક ડોલક થવા માંડે છે. હવે બધા જ મુસાફિરોના મોઢા પર ભય છે, ચિંતા છે. શું કરશું આપણે? ડૂબી જશું, તરશું, નાવ તૂટી જશે, શું થશે? અને તોરલ શાંતિથી બેઠી છે. જેને જ્ઞાન છે, જેને ખબર છે, એને જરૂર શું છે ચિંતા કરવાની? જે છે એ કદાચ રહેશે ને ન પણ હોય, પણ એનો મોહ શું કામ? એટલે તોરલ તો શાંતિથી બેઠી છે. જેસલ એના મોઢા પર આ શાંતિનો ભાવ જોઈને ખુશ થઈ જાય છે અને એને એમ થાય છે કે વાહ, આ તો આવું કેવું. અને એને થાય છે કે જો હવે મને કોઈ બચાવશે ને તો આ તોરલ જ બચાવશે. એટલે તોરલને કહે છે કે તોરલ, મને બચાવી લે, બચાવ મને. હું સમજી ગયો છું આ ધર્મને, આ શ્રદ્ધાને, તું જ સાચી છે, તારા જ્ઞાનને હું સમજી ગયો છું, પણ તું મને બચાવ. અને ત્યારે તોરલ કહે છે કે આ નાવમાં તોફાન હતું ને ત્યારે બધાએ પોતપોતાનો સામાન દરિયામાં ફેંકી દીધો જેથી નાવનું વજન ઘટી જાય. એમ તું પણ તારા પાપના ટોપલાઓને ફેંકને. હવે કેટલા પાપના ટોપલાઓ તે ભેગા કર્યા છે, એક પછી એક ફેંક તું. પાપ તારું પર કાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલી ડૂબવા નહીં રે દઉં, હું તારી બેડલીને બુડવા નહીં દઉં જો એકવાર મને ખબર પડી જશે. અને એને કહે છે કે તું તારી પાપની પોટલીઓને હવે ફેંકતો જા. જેસલ ગદગદિત થઈ જાય છે, કાલકૂદી કરે છે અને તોરલના શરણે જાય છે અને પોતાના બધા જ પાપને એક પછી એક યાદ કરે છે અને માફી માગે છે. મેં આને માર્યું હતું, મેં આ ચોરી કરી, એકે એક પાપને, આ જે પાપને યાદ કરે છે ને એ જ છે આપણી સાંવત્સરિક ક્ષણ, એ જ છે આપણી સંવત્સરીનું પ્રતિમક્રમણ, અને એ જ છે આપણી સંવત્સરીની ક્ષમાપના, અને એ જ છે આપણે અંગ્રેજ જો એને ક્રિશ્ચનમાં કહેવું હોય તો આપણી કન્ફેશન કરવાની ક્ષણ. જેસલ કન્ફેશન કરી શકે છે પોતાના પાપનું અને પછી કહે છે તમે તર્યા અમને તારજો, તોરલ દે અમને તારજો, તમે તરી ગયા એમ અમને તારજો, કારણ કે મારી બધી પોટલીઓ મેં હવે ફેંકી દીધી છે. અહમ ઓગળી ગયો છે, માહિલો સાવ હળવો ફૂલ થઈ ગયો છે અને જગત તો સાવ તુચ્છ લાગી રહ્યું છે. અને પછી હવે કોઈ સિંહાસન આપે ને તો એ સિંહાસન મારે નથી જોતું, કારણ કે મારે તો પ્રભુ મહાવીરને મળવા હવે જવું છે. મારે એ વૈરાગ્યની ક્ષણ ક્યાંથી આવશે? એ વૈરાગ્ય મને પ્રભુને મળાવશે જ્યારે મને બધું જ નકામું લાગશે. એ વૈરાગ્યની ક્ષણ હું ક્યાંથી લાવું? અને ફરી પાછું આપણે યાદ કરવાનું છે, ઓલા જાતના મોહમાંથી મુક્ત થઈ ગયા એમ આપણે આપણી જાતને કહેવાનું છે, હું નહોતો સફરમાં, મારી નાવ હતી. આ શરીર એ મારું નાવ છે. સફરમાં હું નહોતો, આ મારી નાવ હતી. હું તો હું મહી હતો, કોણી આવ જાવ હતી. હું તો મારા આત્મામાં રમમાણ હતો. આ બહાર કોણ આવ જાવ કરી રહ્યું છે, મારે કોઈ લેવા દેવા નથી. હું તો નહોતો સફરમાં, મારી નાવ હતી. હું તો હું હતો મહી, હું તો હું મહી હતો, કોની આવ જાવ હતી. એક ક્ષણો અડી ગઈ અપૂર્વ મને, એ લાવ હતી ને સકળ સરી જતા ના કશીએ રાવ હતી. મને એક ક્ષણ મળી ગઈ જ્યારે મારો આત્મા મળી ગયો અને એ અપૂર્વ હતી. હવે કશું પણ ચાલ્યું જાય ને તો કોઈ રાવ નથી, ફરિયાદ નથી, અને સકળ સરી જતા કોઈ રાવ ફરિયાદ નથી, કારણ કે મારું જે હતું, મારું જે નહોતું એ કેવી રીતે મારું હોઈ શકે, અને જે મારું હોઈ ન શકે એના માટે હું શું કામ એ પામું? તો એ વૈરાગ્યના પહેલાં માર્ગ તરફ આપણને લઈ જાય છે. આપણે આપણી જાત સાથે જ્યારે સંવાદ કરીએ છીએ ત્યારે આપણે આપણી સખીઓને ધીમે ધીમે દૂર કરીએ છીએ. સખીઓ એટલે મોહ માયા, જેને આપણે પાળી પંપાળીને મોટી કરીએ છીએ. પછી ધીરે ધીરે વૈરાગ્ય તરફ જાય છે અને હવે પ્રભાવ આપણને લાગે છે. ભોગનો ત્યાગ, આ શક્તિનો ત્યાગ, કષાયોનો ત્યાગ અને ભીતરથી વિરાગ. ભોગનો ત્યાગ, આ શક્તિનો ત્યાગ, કષાયનો ત્યાગ અને ભીતરથી વિરાગ, એ જ સાચો માર્ગ છે એવું સમજાય છે.
અને અખો પણ એ જ વાત આપણને કહે છે કે આ બધો ત્યાગ તો કર્યો, પણ જોજો પાછો અભિમાનમાં ન સરી જતો. એટલે અખો કહે છે સારું રોકા જરા, દેહાભિમાન હતો પાશેર, અને વિદ્યમાન થયો ત્યારે થયો શેર. ચર્ચાવાદમાં તોલે થયો, અને ગુરુ થયો તો મણમાં ગયો. એમ અખો હલકો હોય તે તરે, આત્મજ્ઞાન નહીં તો મૂળકું ખોય. અર્થાત જેમ જેમ જ્ઞાન મળે ને એમ એમ વજન વધતું જાય. નીતિનભાઈ બોલતા હતા એમ મારું વજન વધતું હતું, બહુ વજન વધતું ગયું, અને પછી હું ફૂલીને ફાળકો થઈ ગઈ, અને અહીં આવી ત્યારે મારું સઘળું આત્મજ્ઞાન નાશ થઈ ગયું. અરે MA મળ્યું, BA મળ્યું, એનું વજન ધીરે ધીરે ઓગાળતા જાઓ, સંપૂર્ણ ઓગાળી દે, અને એવો વિરાગ તરફ મારે હવે ગતિ કરવાની છે. જ્ઞાનનું અભિમાન ન હોય, જ્ઞાનની તો આનંદ હોય, અને એ આનંદ નિજમહી હોય, બીજા કોઈ સાથે ન હોય. અને ત્યારે આપણે ચિંતામાંથી મુક્ત થઈ જઈએ છીએ, વાસ્તવિક ક્ષણ તરફ જઈએ છીએ. અને પ્રભુ મહાવીરે કહ્યું જ છે કે તારું જીવન કેવું છે, તો કે કુશાગ્રના બિંદુ જેવું છે, ઝાકળના બિંદુ જેવું છે, ઘડીમાં ઉડી જશે. અને એટલા માટે વીર ગૌતમને ફરી ફરી કહે છે સમય ગોયમ માં પમાયણમ. જે મેં નીતિનભાઈના મોઢે વાત સાંભળી છે અનેક વાર કે શ્રીમદ રાજચંદ્ર એમને કહેતા હતા, ન તું ક્ષણનો પ્રમાદ કર, પ્રમાદ છોડવાથી જ તું આબાદ થઈશ. વૈરાગ્ય મેળવ્યા પછી પ્રમાદ હવે ના કર, તું હવે તું આબાદ આ પ્રમાદને છોડવાથી જ થઈશ. અને પાપ અને પ્રમાદ વચ્ચેનો ફર્ક શું છે, તો કહે છે ન કરવા જેવી પ્રવૃત્તિ કરીએ એ પાપ, અને કરવા જેવી પ્રવૃત્તિ ન કરીએ તે પ્રમાદ. ન કરવા જેવી આપણે પ્રવૃત્તિ કરીએ એ પાપ છે, અને કરવા જેવી એ પ્રવૃત્તિ આપણે નથી કરતા એ આપણો પ્રમાદ છે. અને આળસ અને પ્રમાદ આ શરીરમાં છે, તો કઈ રીતે હું મારા પ્રભુને મળીશ? મારે ધીરે ધીરે એમાંથી બહાર જવાનું છે. ચક્રવ્યૂહમાં તો મને જતાં બરાબર ફાવે છે. સુભદ્રા અભિમન્યુને તો ચક્રવ્યૂહ વિશે એટલા માટે ખબર હતી કારણ કે એને સુભદ્રાના ગર્ભમાં હતો ત્યારે સાંભળ્યો હતો. આપણે તો કોઈ ચક્રવ્યૂહ વિશે સાંભળ્યું નથી, પણ આપણને એમાં મજા આવે છે, એટલે આપણે ચક્રવ્યૂહમાં સરસ મજાના પહોંચી ગયા છીએ. સંસાર છે, કુટુંબ છે, લોકપ્રિયતા છે, નામ છે, ખ્યાતિ છે, અને આ બધામાંથી બહાર નીકળવા માટે પ્રભુ કહે છે કે તું હવે તારા આત્માને ઓળખી ગયો છે, તું ભવને કાંઠે છે, બસ એક કૂદકો માર. ઓલી ક્ષણ સંધિ ક્ષણ પાછી આવે છે, બધું સમજાઈ જાય છે. ગુરુદેવ પાસેથી બહાર નીકળું છું ને ત્યારે મને એકદમ ક્લિક થઈ ગયું છે કે યસ, મારે આ જ કરવાનું છે. ગઈકાલે મેં વાત કરી હતી કે ઓલું પ્રિસ્ક્રિપ્શન હવે મારે વાંચવાનું નથી, મારે એને ઉતારવાનું છે. પણ કલાક પછી ફરી પાછું એ વિસરી જવાય છે. તો એ વિસરી ન જવાય એ ક્ષણે મારે કૂદકો મારવાનો છે અને બહાર નીકળવાનું છે. અને બહાર નીકળવાની રસ્તામાં કેટલી બધી વાર આપણે અટવાઈ જઈએ છીએ. એ જ્યારે અટવાઈએ છીએ ત્યારે આપણને કહે છે કે તું તારા ભાવને મધ્યસ્થ રાખીને ચાલ. જો તું તારા ભાવને મધ્યસ્થ રાખીને ચાલીશ ને તો તને કશું નહીં રોકે. મધ્યસ્થ ભાવ કુમાર સંભવમાં કાલિદાસ કહે છે કે સાધુ પુરુષ પાસે આપણે કોઈ માગણી ન કરીએ, નહીં તો આપણો એમનો ભંગ થાય. અને એટલા માટે એ મધ્યસ્થ ભાવ ધારણ કરવાનો, ન માગવું ન આપવું. અને એવી રીતે કરો કે તમે આપવાનો ભાર નથી અને નથી માગવાનો ભાર. એવા મધ્યસ્થ ભાવે તમારે જીવવાનું છે. અને રાગના અભાવના વૈરાગ્યથી આપણે જીતવાનું છે, નિવારણથી શાંતિ મેળવવાની છે. પણ મજા શું છે ખબર છે આપણા સૌની? એક માણસ હતો, મુંબઈ સેન્ટ્રલ પર ઉતર્યો અને એને પૂછ્યું કે મારે કાંદીવલ્લી જવું છે. ટેક્સીવાળાએ કીધું કે સારું બેસી જાઓ, 1200 રૂપિયા થશે. તો કે 1200 રૂપિયા હોતા હશે? અરે ભાઈ, તમારી પાસે આ 3-4 બેગો છે અને આ તમે પાછા કાંદીવલ્લી, રિટર્નમાં ભાડું પણ નહીં મળે, બેસી જાઓ ને. તો કે ના ના, હું થોડુંક ચાલી નાખીશ. એ બેગ લઈ લે છે, હષ્ટપુષ્ટ યુવાન છે મારા જેવો, અને એને તો પાછું એમ છે કે હું તો કરી લઈશ. એટલે બેગ લઈને ચાલો મંડે છે ભાઈ. ચાલે છે આમ થોડા આગળ, અડધો 1 કલાક ચાલે છે એટલે થાકી જાય છે. ટેક્સીવાળો પાછળ જ આવતો હતો. ટેક્સીવાળો પાછો પરમ જ્ઞાની હતો, એ પાછળ આવતો હતો. પૂછ્યું, ભાઈ અડધો કલાક થઈ ગયો, હવે તો બેસી જાઓ. તો એ કે હા, પણ અહીંયાથી કેટલા થશે? અહીંયાથી 1400 રૂપિયા થશે. કેમ 1400? તમારે જવાનું આમ હતું, તમે ગયા આ બાજુ, એટલે 200 વધી ગયા. આપણી કંઈક એવી તો પરિસ્થિતિ નથી ને, જવાનું આમ હતું, પહોંચી આમ ગયા, ને પછી એમ કહીએ કે મારો રસ્તો તો લંબાતો ગયો. આ લંબાતા રસ્તાથી યાદ આવે છે મને કબીર, કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ના હોય, ભક્તિ કરે કોઈ સૂર મેં જાતિ વરણ કુલ ખોય. બધું ખોઈને જે ભક્તિ કરે એ સાચો ભક્તિ છે. અને આ રાગના વૈરાગ્ય પછી આપણે ચાલીએ છીએ.
એમ તો વૈરાગ્યના ઘણા બધા નામ છે, એમાંના કેટલાક શાંતિ તરફ, આપણે શાંતિના નિવારણ તરફ જઈએ છીએ, ઉપશમ તરફ જઈએ છીએ, પ્રશમ તરફ જઈએ છીએ, દોષોનો ક્ષય કરીએ છીએ, કશાય વિજય કરીએ છીએ. આ બધા તાત્વિક નામોને આપણે બરાબર ગોખી લઈએ છીએ અને એમ થાય છે કે હું શું કરું? તો નાનામાં નાની થોડીક વસ્તુઓ કરું. હું અન્યને કલેશ ન થાય એવી બાબત કરું. હું વિચારપૂર્વક થોડું બોલું, મારા માટે યોગ્ય સ્થાનની માત્ર માગણી કરું અને રાગ પેદા કરે એવી વસ્તુથી દૂર રહું, તો કદાચ મારા માર્ગમાં કશું નહીં આવે. અને ત્યારે કહે છે કે એ તો બહુ અઘરી વસ્તુ છે. એ અઘરી વસ્તુ છે તો તારે બહુ એના માટે મહેનત કરવી પડશે. એ મહેનત કરવા માટે તને સાથી મળશે દર્શન. એ દર્શન તું લે. વિષયથી મૂર્છા પામતો જા, તારી જાતને લગે. ગઈકાલે રૂપાલાભાઈ કહેતા હતા, આપણે બધા બહુ ડરપોક અને ભીરું થઈ ગયા છે. થોડી હિંમત કેળવ. અરે આ થઈ જશે, કરી લેશું આ વખતે નહીં થાય તો પછી ક્યારેય નહીં થાય. અને એટલા માટે આપણે એ માર્ગ પર આગળ ચાલશું. અને માર્ગ પર આગળ ચાલતા ચાલતા ફરી પાછું એવું નહીં કે કેવું બહુ હવે તો મને આવડી ગયું, અડધો રસ્તો ચલાઈ ગયો, ચાલ હું પણ તને રસ્તો દેખાડું, ચાલ મને બરાબર ખબર છે. અને કબીર ત્યારે કહે છે, બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. તું એવો પણ મોટો ન થા કે ખજૂરના ઝાડ જેવો કે પંછીને પડછાયો પણ ન મળે અને કોઈને ફળ પણ ન મળે. તારી આ ઊંચાઈ તો બાહ્ય ઊંચાઈ છે, ભૌતિક ઊંચાઈ છે. એ તને તારા બહિરાત્માનો પરિચય કરાવે છે, તારો અંતરાત્મા તને ઈશ્વરનો પરિચય કરાવે છે. અને એ ઈશ્વરને તારે સમજવાનો છે, પામવાનો છે. અને એના માટે એક જ રસ્તો છે, તે રસ્તો છે સમ્યક્તાનો. સમ્યક્તાને પામો તમે. અને એ આચરાંગ સૂત્રના 4થા અધ્યાયમાં એ વાત આવે છે. આપણને કહે છે કે આ સમ્યક્ત્વ કેવું સરસ છે. આચરાંગ સૂત્ર આખું આપણા આચાર ઉપર છે. સાધુના આચાર, શ્રાવકના આચાર કયા પ્રકારના હોય. અને એમાં એક બીજો બહુ સરસ શબ્દ આવે છે, ઉપધ્યાન. આપણા માટે ઉપધ્યાન એટલે ખાલી જે પેલું તપ છે ને એ તપની વાત છે. આચરાંગ સૂત્રમાં તો એનો પણ વિસ્તાર છે. એવું તપ કે હું મારી જાત સાથે કરું, એવું તપ જેમાં મારી અને મારી જાત વચ્ચે કોઈ ન હોય, મંથન હોય. કેવું મંથન? તો મને એમ થાય કે વિભીષણ અને રાવણ વચ્ચે જે મંથન હતું ને એવું. વિભીષણનું મંથન. રાવણ છે, રાજા છે, રાજ્ય છે, સંપત્તિ છે, અને તોય વિભીષણમાં એ તાકાત છે કે એ રાવણને છોડી શકે છે. એવા વિભીષણનું મંથન મને પ્રાપ્ત થાવ કે હું સત્ય અને અસત્યના ભેદને જોઈ શકું. મને વિકર્ણનું મંથન પ્રાપ્ત થાવ કે હું દુર્યોધનને અન્ય ભાઈઓની જેમ 99 ભાઈ જેવો નહીં, પણ દુર્યોધનની સામે બોલી શકું એવો હિંમતવાળો થાવ. એવું વિકર્ણનું મંથન મને પ્રાપ્ત થાવ. અને ત્યારે જ હું એ રસ્તે પામી શકીશ. અને મારો વૈરાગ્ય પાછો કેવો હોવો જોઈએ? લક્ષ્મણની પત્ની સુમિત્રા જેવો. તારા રસ્તે જવું હોય તો જા, જરૂરી નથી કે હું એ રસ્તે જાઉં. અને મને મારા રસ્તે સુખ મળવું જોઈએ. હવે આ સુખ છે ને એ પૌદ્ગલિક સુખ છે, ક્ષણિક સુખ છે. આ મળી ગયું, બહુ આનંદ થયો, અરે વાહ સરસ થયું. આજે નીતિનભાઈ બહુ વખાણ કર્યા, અરે બહુ જ આનંદ થઈ ગયો. આ બધા ક્ષણિક સુખ છે. અને પાછું આપણને નાનપણથી શીખવાડ્યું છે, પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા, ત્રીજું સુખ તે સુકુળનાર, અને ચોથું સુખ તે ઘરમાં જાર. હવે આ કેવા 4 સુખ આપણને શીખવાડ્યા? જાતે નર્યા, સુકુળનાર, ઘરમાં જાર. આ બધું હોય તો આપણે સુખી ના, એ તો પૌદ્ગલિક સુખ છે. મારે તો પરમ સુખ જોવે છે, અનિત્ય એવું. તો એ માટે આપણી પાસે શબ્દ છે પ્રસમ સુખ. એવું સુખ જે સુખને હું ખરા અર્થમાં હંમેશા મારી સાથે હોય. અને એ સુખ જ્યારે હોય ત્યારે હું અને મારો પરમાત્મા એકલો હોય. કારણ કે ભૌતિક વસ્તુ મને સુખ આપી શકશે નહીં. એ મારા ભાવનાના પ્રદેશને બહુ સુંદર રીતે આકાર નહીં આપી શકે. અને આ રસ્તે મારે એકલા જ જવાનું છે. મારે રવિન્દ્રનાથને યાદ કરવાના છે, એકલો જાને રે. તારી સાથે કોઈ આવે કે ન આવે, તારી હાક સુણીને કોઈ આવે કે ન આવે, એકલો જાને રે. એવા આ પ્રશમ સુખ તરફ હું એકલો જાઉં અને મારા કર્મોથી હું મુક્તિ પામવો તો જાઉં. અને એ રસ્તે જ્યારે એ આગળ જાય છે ત્યારે શાંત સુધારસ સ્તવનમાં આપણને જે યશોવિજયજીએ 12 ભાવનાઓ કહી છે, એ બધી ભાવનાઓ આપણી અંદર ધીરે ધીરે આપણે કેળવીએ છીએ. અને ત્યારે હવે જે આપણે કેટલાક રસ્તાઓ, જે કેટલાક ટાપુઓ જોયા, એ ટાપુઓ ફરીથી એકવાર યાદ દેવડાવી દો. તો પહેલો ટાપુ હતો વૈરાગ્યનો. કશાયોથી આપણે મુક્તિ મેળવતા ગયા. આચારની સમજ આપણે મળી. સુખનો અર્થ આપણે સમજ્યા અને આપણે યતિ ધર્મ અને શ્રાવક ધર્મને પણ સમજ્યા.
હું એ ભાવનાને પણ પામતી ગઈ અને મારી અંદર એ ભાવનાને ઉતારતી ગઈ અને સમ્યક દર્શનને હું સમજી, હું જ્ઞાનનો અર્થ સમજતી જાઉં છું. અને આ બધું જ્યારે મળે છે ને ત્યારે એક વસ્તુ સમજાય છે કે કોઈ વસ્તુનો અહંકાર ન કરવો અને કોઈ વસ્તુનો અભિમાન ન કરવું. તિનકુ કલહુના નિંદીએ, તણખલું હોય ને એને પણ નિંદવું નહીં. તિનકુ કબીહના નિંદીએ, જો પાવતલે હોય કબહુ ઉડ આંખે પડે તો પીર ઘનેરી હોય. કબીર કહે છે કે નાનકડા તણખલાને સમજીને તમે એની નિંદા નહીં કરો, એ તમારા પગ નીચે છે એટલા માટે. જેવું એ ઉડશે ને અને તમારી આંખમાં પડશે ને ત્યારે તમને એવી પીડા થશે ને કે તમે તણખલાને ભૂલી જશો. એટલે આ નિંદા રસથી પણ હું દૂર થઈ જાઉં અને સમ્યક દર્શનને સમજું અને પ્રશમના રસ્તે હું ધ્યાન ધરું અને ધ્યાન ધરતા ધરતા હું એ પરમાત્મા સાથે સીધો સંવાદ કરું. રામકૃષ્ણ પરમહંસને એકવાર વિવેકાનંદે પૂછ્યું હતું, તમે ઈશ્વરને જોયા છે? તો એ કહે છે હા. તમે એમને અનુભવ્યા છે? તો એ કહે છે હા. હું તો એને જોઈ કે અનુભવી નથી શકતો. ત્યારે રામકૃષ્ણ પરમહંસ કહે છે એ તારી એટલા જ, એ મારી એટલા જ નજીક છે જેટલો નજીક તું છે. જેમ હું તને જોઈ શકું છું તેમ હું ઈશ્વરને પણ જોઈ શકું છું. માટે તું તારી આંખ ખોલ. તારી આંખ જો ખુલ્લી હશે અને તારી આંખમાં જો દ્રષ્ટિ હશે તો તું ઈશ્વરને જોઈ શકીશ અને તો તારી જાતને સમજી શકીશ. ફરી પાછી એ જાત મંથનની ક્ષણ તરફ જઈએ કે હું જો ઈશ્વરને સમજવા ઈચ્છતી હોઉં તો હું પહેલાં મારી જાતને મંથન કરું. મારી જાતનું મંથન કરવા માટે હું મારી જાત સાથે સંવાદ કરું અને મારી જાત સાથે સંવાદ કરવા માટે હું મારી જાતને ઓળખું અને પછી મારે આવો સવાલ નહીં પૂછવો પડે કે હું મારામાંય નથી તો પ્રભુ તારામાં ક્યાંથી આવું. આ સાથે મારી વાત પૂરી કરું છું. આભાર. સેજલબેને કેટલી સરસ રીતે એમનો વિષય ઉપર પ્રકાશ પાડ્યો. આપણે પોતાની જાતને સમજવાની છે, ઓળખવાની છે અને એ સાચા સ્વરૂપ સુધી પહોંચવા માટે શું શું કરવું જોઈએ એમને વિગતવાર વાત આપણી કરી. આપણામાં જે નેગેટિવિટી છે એ બધી નેગેટિવિટીને કેમ દૂર કરવી, વિકારોને કેમ દૂર કરવા એમની એમને વાત કરી. રાજા, સમડી, સાપ અને બ્રાહ્મણની દ્રષ્ટાંત આપીને, જેસલ તોરલનો દ્રષ્ટાંત આપીને આપણે એમને કેવી રીતે પાપોને દૂર કરવા, કેવી રીતે નાખી દેવા, આ બધી વાત કરીને આપણે કેમ આપણા સ્વરૂપ સુધી પહોંચવું એની સુંદર રીતે વાત કરી અને આજે આપણને વિચાર કરતા કરી મૂક્યા છે. અને આપણે જો ખરેખર આ ચિંતન મનન મંથન કરશું તો જરૂર આપણે આગળ વધી શકશું. સેજલબેન, આપનો ખૂબ ખૂબ આભાર.